જિંદગીની મીઠાશને સંબંધોના સુવાસની લહેર, સ્ત્રી પુરુષ બંને રસોઈમાં લાવે મહેનતની મહેક. રસોઈ એ પ્રાથમિક જીવનનું કૌશલ્ય છે. દરેક વ્યક્તિએ શીખવી જ જોઈએ. આ માત્ર ભોજન તૈયાર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ક્રિએટિવિટી અને પ્રેમની અભિવ્યક્તિ છે. પહેલાના સમયમાં મહિલા જ્યારે રસોઈ કરી ઘરના દરેક સભ્યોને પ્રેમથી જમાડતી ત્યારે તે અન્નપૂર્ણા કહેવાતી. પરંતુ આજના યુગમાં સમાજના દરેક ખૂણામાં સમાનતા જોવા મળે છે. રસોઈ તૈયાર કરવી તે સ્ત્રીઓનું માત્ર કાર્ય નથી, પણ તે એક કળા છે અને તે દરેક લોકોએ શીખવી જ જોઈએ. બરાબર ને? તેવું આજના યુગમાં સાબિત થયું છે. છતાંય દરેક ક્ષેત્રે જેમ સ્ત્રીઓ પુરુષોના સમોવડી બનતી જાય છે, તેમ રસોઈના ક્ષેત્રમાં હજુ પુરુષોની પીછેહટ કેમ છે તે પણ એક બહુ મોટો સવાલ છે. હવે પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે પુરુષો પણ રસોઈમાં હોય જ છે ને? જેમ કે આપણે કોઈ કેફે, હોટેલ, રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણને જનરલી મેલ સ્ટાફ જોવા મળતો હોય છે. મારી સાથે એગ્રી છો ને બધા? યસ. માસ્ટર શેફ, યસ. પણ હજુ ઘરની અંદર આ વસ્તુ પુરુષો અપનાવી શક્યા નથી. એક તબક્કે સામાન્યથી એવું જ દરેક પુરુષો વિચારતા હોય છે કે આ કાર્ય તો સ્ત્રીનું છે. આપણે શું? આપણે તો ખાલી મેગી બનાવવાની, કદાચ ક્યારેક ચા બનાવવાની, કદાચ ક્યારેક કોફી બનાવવાની. બરાબર? જ્યાંથી પણ પૈસા કમાવાનો કોઈ સોર્સ મળે છે તો સૌથી પહેલું કોણ જાય છે? પુરુષો. ઓબ્વિયસલી. તો ત્યાં સામાન્યથી પુરુષો સૌથી પહેલા પહોંચી જાય છે. પછી તે કોઈ પણ કાર્ય હોય, જેમ કે મોટી કંપનીમાં જોબ મળવી, લાઈક અંબાણી, અદાણી, રાઈટ? પછી કોઈ મોટો બિઝનેસ ઊભો કરવો, યા તો કોઈ હોટેલમાં શેફની જોબ મળવી. બરાબર છે ને? ખૂણે ઘરમાં સ્ત્રી અને પુરુષો સમાન, રસોઈની કળામાં તે કેમ અવાય? તેવી એક બહુ મોટો સવાલ છે. આજે હવામાં વિમાન ચલાવવું કે દરિયાની અંદર મરજીવા બનીને મોતી શોધવા, તે દરેક કાર્યમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન રીતે આગળ વધે છે. જમીનની વાત કરવામાં આવે તો રેલવે, બસ, ઓટો રિક્ષામાં ડ્રાઈવરની જગ્યા હોય કે કંડક્ટરની, ત્યાં દરેકમાં સ્ત્રીઓ આગળ વધી રહી છે. અને હજુ આગળ વધીને વાત કરવામાં આવે તો આપણા દેશની આઝાદી વખતે પણ ઘણી બધી સ્ત્રીઓએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. અને હવે તો નેવી, આર્મી અને એરફોર્સ તથા દેશના સર્વોચ્ચ શિખરે આજે મહિલાઓ સફર કરી રહી છે. કહેવાનો મતલબ, જ્યાં જ્યાં પુરુષો પહોંચી ગયા છે ત્યાં ત્યાં સ્ત્રીઓ પોતાના પગલા માંડી રહી છે. પણ હજુ એ જ નથી સમજાતું કે જીવનના ઘણા બીજા ક્ષેત્રોમાં પુરુષો અને સ્ત્રીઓને આપણે સરખા માનીએ છીએ, તેમ રસોઈમાં આ વિધિ કેમ કોઈ અનુસરતું નથી? બરાબર? પરફેક્ટ. આપણા સમાજમાં 90% એવા કિસ્સાઓ છે કે જ્યારે કોઈ પણ કુટુંબ પોતાના દીકરા માટે દીકરી જોવા જાય છે ને, ત્યારે સવાલ જવાબની વચ્ચે પ્રશ્ન એક જ ઊભો થાય છે: તમારી દીકરીને કેટલી રસોઈ બનાવતા આવડે છે? બરાબર? મારી સાથે ઘણો બધા આવા કિસ્સા બન્યા છે. આઈ થિંક તમારા બધા જ સાથે આ બન્યા હશે. દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે મારા દીકરાની વહુ આવે ને તો એને સરસ, સુંદર અને આજના જમાના પ્રમાણેની રસોઈ બનાવતા આવડવું જ જોઈએ. આ માન્યતા આપણા સમાજે જ ઊભી કરેલી છે. આજે ઇન્ડિયન શેફના નામમાં સંજીવ કપૂર જેવા મહાન વ્યક્તિ છે, તે રસોઈથી જ પોતાની ઓળખ ધરાવે છે. માત્ર રસોઈમાં સ્ત્રીઓ જ કેમ? હવે તે પ્રશ્ન અહીંયા ફરી ઊભો થાય છે. આ પોઈન્ટ ઉપર વિચારીએ તો દરેક પુરુષોએ સામાન્યથી ઘરમાં સ્ત્રીઓના કામમાં પૂરેપૂરું યોગદાન આપવું જોઈએ અને ક્રાંતિકારી સમાનતા લાવવી જ જોઈએ. તો આ ક્રાંતિકારી સમાનતા અંતર્ગત તમારું શું મંતવ્ય છે તે અમને જરૂરથી જણાવશો.